દાહોદ શહેરની જાણીતી અને નામાંકિત રતલામી સેવ ભંડારમાંથી કચોરી ખાતી વખતે એક બાળકીની પ્લેટમાંથી વાળ નીકળી આવતા પરિવારમાં ખળબળાટ મચી ગયો હતો. આ ઘટનાએ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી બેદરકારીને ઉજાગર કરી છે, જ્યારે સંચાલકના ઉડાઉ અને અસભ્ય વર્તનથી ગુસ્સો વધુ ભડક્યો. ગ્રાહકે તાત્કાલિક દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેને ફોન કરીને રજૂઆત કરતા કલેક્ટરે તકેદારીના ભાગરૂપે પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે. આ મામલે દાહોદ જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગ પર અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે મોટા વેપારીઓની તપાસમાં તંત્ર ઘોર નિદ્રામાં હોવાનું લાગી રહ્યું છે. ઘટના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામના રહેવાસી અભયસિંહ રાવલ સાથે બની હતી, જેઓ પોતાના પરિવાર સાથે દાહોદની પ્રખ્યાત રતલામી સેવ ભંડારમાં નાસ્તો કરવા પહોંચ્યા હતા. અભયસિંહે કચોરી સહિત અન્ય વસ્તુઓનો ઓર્ડર આપ્યો. નાસ્તો ચાલુ હતો ત્યારે તેમની પુત્રી હસુમતીબેન કચોરી ખાતી વખતે અચાનક ચોંકી ઉઠી, કારણ કે કચોરીમાંથી લાંબો વાળ નીકળી આવ્યો હતો. બાળકીએ તરત જ કચોરી ખાવાની ના પાડી દીધીને પિતાને જાણ કરી. અભયસિંહ રાવલે તાત્કાલિક કાઉન્ટર પર જઈને સંચાલકને ફરિયાદ કરી. સંચાલક નાસ્તાના ટેબલ પર આવ્યા અને કચોરીમાં વાળ તપાસ્યો. ગ્રાહકે પૂછ્યું કે આ વાળ કચોરીમાંથી કેવી રીતે આવ્યો, ત્યારે સંચાલકે કહ્યું ભૂલથી આવી ગયો છે. ગ્રાહકે વધુ સવાલ કર્યો, જો આ વાળ ખવાઈ ગયો હતો આરોગ્યને નુકસાન થાત તેની જવાબદારી કોણ લે? આ ઉપર સંચાલકે ઉદ્ધતાઈ ભર્યા અવાજમાં જવાબ આપ્યો કે વાળ ખાવાથી કોઈ નુકસાન થતું નથી, તમે બીજી કચોરી લઈ લો, અમારી ભૂલ થઈ ગઈ છે, હું સોરી કહું છું. વધુમાં ગ્રાહક વિડીયો ઉતારતો જોઈને સંચાલકે ધમકાવતા કહ્યું કે તમે મારો વિડીયો કેમ ઉતારો છો? વાળમાંથી કચોરી મૂકી દો અને બીજી લઈને વાત પૂરી કરો. ગ્રાહકે સંચાલકનું નામ પૂછ્યું, પરંતુ તેણે નામ જણાવ્યું નહીં ને કહ્યું, તમારે કલેક્ટરને ફોન કરવો હોય તો કરો, અમે કોઈથી ગભરાતા નથી, જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરો. આ અસભ્ય વર્તનથી ગ્રાહક વધુ ગુસ્સે થયા અને તાત્કાલિક દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેને ટેલિફોનિક વાતચીત કરી. અભયસિંહે સમગ્ર ઘટના વિગતવાર જણાવતા કલેક્ટરે કહ્યું, તકેદારીના ભાગરૂપે જરૂરી પગલાં લેવડાવીશું અને સંબંધિત વિભાગને સૂચનાઓ આપવામાં આવશે. આ ઘટનાએ દાહોદની સૌથી મોંઘી અને પ્રખ્યાત કચોરી કિંમત ₹18 વેચતી રતલામી સેવ ભંડારની ગંભીર બેદરકારીને ઉજાગર કરી છે. અને ગ્રાહક અભયસિંહ રાવલે ફૂડ વિભાગ પર આક્ષેપ કરતા જણાવ્યું કે દાહોદનો ફૂડ વિભાગ માત્ર દેખાતા પૂરતા નાના વેપારીઓ, પકોડીવાળા કે દૂધની ડેરીઓ પર સેમ્પલ લઈને કાર્યવાહીનો દેખાવ કરે છે, પરંતુ રતલામી સેવ ભંડાર જેવી મોટી સંસ્થાની તપાસ ક્યારેય થતી હોય તેવું લાગતું નથી. એ નાસ્તો બનાવવામાં જાહેર આરોગ્યને નુકસાન થાય તેવી રીતે કામગીરી થાય છે અને વાળ જેવી વસ્તુઓ નીકળે છે, જે ગંભીર બાબત છે. ફૂડ અને આરોગ્ય વિભાગ તેમજ વહીવટીતંત્રએ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, નહીં તો મોટી બેદરકારી સામે આવશે. આ મામલે દાહોદ નગરપાલિકાના ફૂડ વિભાગ અને રાજ્ય સરકારના ફૂડ વિભાગના અધિકારીઓ મૌન છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું લાગી રહ્યું છે. હવે સવાલ એ છે કે શું ગ્રાહકોએ ₹18 ખર્ચીને અશુદ્ધ કચોરી ખાવી પડશે? રતલામી સેવ ભંડારને ગ્રાહકોના આરોગ્યની કોઈ ચિંતા નથી. ફૂડ વિભાગ ક્યારે આ સંસ્થાના સેમ્પલની તપાસ કરશે અને કેવી કાર્યવાહી થશે તે જોવું રહ્યું. તંત્રની આંખો ખોલવા માટે આ ઘટના પૂરતી છે, પરંતુ વાસ્તવમાં પગલાં લેવાશે કે માત્ર વાયદા થશે તે સમય જ બતાવશે. આ રતલામી સેવ ભંડાર દાહોદ ને તમારે પ્રખ્યાત હોટલ છે, બરાબર? બહુ સારી હોટલ છે. કચોરીમાં વાળ કેમ આવ્યો? તમે આવો સેટ જોઈ લો, હમણાં આવો આ બાજુ 2 મિનિટ આવો સેટ. આવો ને સેટ આ બાજુ 2 મિનિટ આવો ને. બરાબર જો આ વાળ છે ને સેટ, બરાબર? તો તમારી સીટ આટલી પ્રખ્યાત હોટલ છે, બરાબર, દાહોદની અંદર. હું વિડીયો લઈ રહ્યો છું સીટ. આ તમારી આટલી પ્રખ્યાત હોટલ છે, બરાબર? આવી રીતે વાળ કેમ આવે સીટ? ભૂલથી આવી ગયો. ખરેખર આવવાની જોઈએ ને. શું નામ તમારું? આ પણ સીટ આ વાળ આવી એના માટે જવાબદાર કોણ? કોઈ શરીરને આરોગ્યને નુકસાન થશે તો? પણ એમની પણ એવું નથી સેટ. આવું ના હોવું જોઈએ સેટ. ના, પણ આ ખરેખર ખોટું છે. હું કલેક્ટરને ફોન કરું. હું કલેક્ટર સાહેબને કહું, સાહેબ આ બાબતે, બરાબર? તો આવું ના હોવું જોઈએ સેટ. પણ આ તમારી ભૂલ કહેવાય કે નહીં કહેવાય? હા તો બરાબર. આવી ગયો છે, હવે બીજી લઈ લો. તમે ખાધું નથી અને ફેંકી દો. પણ સાહેબ મારી વાત સાંભળો, અમે તમારા પર આક્ષેપ નથી કરતા, પણ મારો કહેવાનો મતલબ સોરી કહું છું ને. તમે સોરી કહો છો, પણ સાહેબ આ કંઈક પેટની અંદર કદાચ ભૂલથી ખવાઈ જાય તો? ખવાઈ જાય તો આનો જવાબદાર કોણ?
ખવાઈ જાય તો કશું આમ તમે શું સમજો છો? આ ખવાઈ જાય તો શું થાય છે? કશું નુકસાન નહીં થાય? તમે કહો શું થાય છે? તમને પૂછું છું, આ વાળ ખવાઈ જાય તો કોઈ ડોક્યુમેન્ટ વાત કરો, બીજી કચોરીઓને વાત પૂરી કરો.